હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે। ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે। રાજ્યમાં આજથી ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો હતો। તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલે આ માહિતી આપી હતી। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે તે અંગે માહિતી આપતા જણાવ્યું કે 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના છે। આ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ થવાના છે। 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થઈને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત પીએમ બન્યા તેનું અભિનંદન કરવાનું છે। આ સાથે જ ડીસા અને બનાસકાંઠા બંનેમાં અલગ અલગ કાર્યક્રમો છે જેમાં તેઓ હાજરી આપવાના છે। નરેન્દ્ર મોદી ગાંધીનગર સુધીની મેટ્રો ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરશે। આ સાથે જ તેઓ મહાત્મા મંદિર પણ જશે। તો જે હા મિત્રો, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમદાવાદમાં બોડકદેવા ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહી અભિયાન વેગવાન કર્યું હતું। સી આર પાટીલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાથમિક સભ્ય બનવામાં આવ્યા છે। આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।